જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંત્રા. વિદ્યાર્થી મિત્રો, ટાટ એસ, ટાટ એચએસ અને મદદનીશ કેળવણી નિરીક્ષક એક્ઝામ લેવાની છે. એ સંદર્ભે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય આધારિત પ્રશ્નો જે છે એ હું સચોટ સમજૂતી સાથે આપની સમક્ષ લઈને આવી છું, જેમાં આજે આપણે 11મો ભાગ જે છે એ સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એક રિક્વેસ્ટ કે આ ચેનલ જે છે એને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં શેર કરવા ખાસ વિનંતી છે. તો ચાલો શરૂઆત કરીએ. વળે વળ ઉતરવું એટલે શું? સામર્થ્ય હોવું, બંધ બેસતી ગોઠવણ કરવી, વધારીને વાત કરવી અને મુશ્કેલ કાર્ય કરવું. તો સાચો આન્સર આવશે બંધ બેસતી ગોઠવણ કરવી. આગળ જોઈએ. ટકાનું 3 શેર એટલે 3 રૂપિયાના ભાવનું, તદ્દન સસ્તું, નકામું અને તદ્દન સામાન્ય. તો સાચો આન્સર આવશે તદ્દન સસ્તું. ટચલી આંગળી પાસેની આંગળી માટેનો એક શબ્દ કયો હોય? અગ્રજ, દ્વિતીય, મજલી અને અનામિકા. તો સાચો આન્સર આવશે અનામિકા. આગળ જોઈએ. જેની શરૂઆત નથી તેવું એના માટે એક શબ્દ કયો? અલૌકિક, અંત્યેષ્ટિ, શરૂઆત વગરનું અને અનાદિ. તો સાચો આન્સર આવશે અનાદિ. આગળ જોઈએ. ઘેર ઘેર ભીખ માગવી તે એના માટે એક શબ્દ કયો? બગભગત, ભીખી, માધુકરી અને ભિખારી. તો સાચો આન્સર આવશે માધુકરી. આગળ જોઈએ. ઠરેલનો વિરુદ્ધાર્થી શબ્દ શું? છૂટ, અદ્વૈત, ઉછાછડું અને વાણો. તો સાચો આન્સર આવશે ઉછાછડું. આગળ જોઈએ. પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો? સ્વકીય, તાજુ, પ્રારબ્ધ અને પૌરસ્ય. તો સાચો આન્સર આવશે પૌરસ્ય. આગળ જોઈએ. વિશ્રામ ગૃહનો સમાનાર્થી શબ્દ કયો છે? સરાય, પથિકાશ્રમ, ધર્મશાળા અને બધા વિકલ્પો સાચા છે. તો ઉપર મુજબના 3 વિકલ્પો જે આપેલા છે એ સાચા છે, માટે આન્સર આવશે ડી. આગળ જોઈએ. મધુમાસનો સમાનાર્થી શબ્દ કયો? વસંત, અબ્દ, સંસ્કૃતિ અને મધુમાસ. તો સાચો આન્સર આવશે વસંત. નેક્સ્ટ. પલટણ આ કઈ અન્ય ભાષાના શબ્દ પરથી ઉતરી આવેલ છે? પોર્ટુગીઝ, અરબી, ફારસી અને તુર્કી. તો સાચો આન્સર આવશે પોર્ટુગીઝ. આગળ જોઈએ. ષડાનનની સંધિ છૂટી પાડતા કયા શબ્દો છે? ષડ વત્તા અનન, ષટ વત્તા અનન, ષડ વત્તા નન અને બધા વિકલ્પો ખોટા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ષડાનન એવો શબ્દ આપણે લખીએ છીએ ત્યારે ષટ વત્તા આનંદ એવું આવે છે. અહીંયા ક્યાંય આનંદ છે નહીં, જો અનન છે, બરોબર. માટે સાચો આન્સર જે છે એ આવશે બધા વિકલ્પો ખોટા છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દૃષ્ટિએ શુદ્ધ છે? 4 અલગ અલગ રીતે નિરીક્ષક લખાયેલું છે, એમાંથી કયો શબ્દ જે છે શુદ્ધ એ જોવાનો છે. તો સાચો આન્સર જે છે એ આવશે સી. 4 અક્ષરના શબ્દમાં પ્રથમ અક્ષરના ઈ કેવું રસ્વ આવે અને ત્યાર પછી એમાં ને એમાં બીજો નિયમ એ પણ સમાયેલો છે કે ઈક્ષ, અહીંયા ક્ષ આવ્યો અને ર ની સાથે ઈ જોડાયેલો છે, માટે પ્રત્યય બન્યો ઈક્ષ. એટલે ઈક્ષ પ્રત્યય બનેલા શબ્દોમાં ઈ કેવી બને છે? તો કે રસ્વ બને છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયો શબ્દ સાચો છે? અલગ અલગ રીતે ખિસ્સા કાતરું લખાયેલું છે, એમાં સાચો આન્સર જે છે એ આવશે બી, ખિસ્સા કાતરું. આગળ જોઈએ. નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય? મેઘ, દામિની, નીરદ અને બધા વિકલ્પો ખોટા છે. તો દામિની જે છે એ વીજળીનો પર્યાય ગણાય છે. નેક્સ્ટ. રાત દિવસ કયો સમાસ છે? તો રાત દિવસ જે છે એ દ્વંદ્વ સમાસ છે. આગળ જોઈએ. નીચેનામાંથી કયો સમાસ ઉપપદ છે? ઘર જમાય એટલે ઘરમાં રહેતો જમાય, લે ભાગવું એટલે લઈને ભાગનાર, ચોપગવું એટલે 4 પગ વાળું અને મુખ ચંદ્ર, બરોબર છે, એટલે ચંદ્ર જેવું મુખ. તો પેલું જે છે એ મધ્યમ પદ લોપી છે. લઈને ભાગનાર એટલે નાર પ્રત્યય આવ્યો, માટે એ કયું છે? તો કે ઉપપદ છે. ચોપગવું એટલે 4 પગ વાળું, એ દ્વિગુ સમાસ છે. અને મુખ ચંદ્ર, ચંદ્ર જેવું મુખ, એટલે એ આવી જાય કર્મધારય સમાસમાં. આગળ જોઈએ.
માં તેમાં આ વાક્યમાં કયો અલંકાર વપરાયો છે? ઉપમા, ઉત્પ્રેક્ષા, અતિશયોક્તિ અને અનન્વય. તો માં તેમાં ઉપમેયને જ્યારે તેનું યોગ્ય ઉપમાન ન મળે અને ઉપમેયને ઉપમેયની સાથે જ સરખાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. નેક્સ્ટ, સાચી જોડણી કઈ છે? અલગ અલગ 4 રીતે પુરુષાર્થ લખાયેલું છે, જેમાં સાચી જોડણી જે છે એ આવશે એ. પુરુષાર્થ આ રીતે લખાય છે, પ અને ર બંને રસ્વ. નેક્સ્ટ, ઉદાસીન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો ઉદાસી શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે એ આનંદી એવો થશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલની સાથે જોડાઈને રહ્યા એ માટે તમારો આભાર. વિડીયોને લાઈક કરવાનું, ચેનલને શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય ભારત.